હ્યુમન પપિલોમા વાયરસ વેક્સિન ઓનરેબલ પીએમ સાહેબે હમણાં જે અજમેરથી આખા દેશમાં શરૂ કરાવ્યું એ કોઈ 14 થી 15 વર્ષની દીકરીઓને હાલમાં સરકાર દ્વારા એચપીવી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે। 28 ફેબ્રુઆરી 2026ના રોજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર ખાતેથી આ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે વેક્સિનેશનને લઈને સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની વાતો ચાલી રહી છે। કેટલાક ઇન્ફ્લુએન્સરો આ જે વેક્સિન છે તે લેવાની ના પાડી રહ્યા છે અને જે સોશિયલ મીડિયા યુઝર છે તે પણ આ વેક્સિનનો વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ વેક્સિનેશન લેવાથી આ દીકરીઓમાં ભવિષ્યમાં કાયમી વંધ્યત્વ પણ આવી જશે, તેઓ ક્યારેય માં નહીં બની શકે। એની સાથે સાથે એક વાત એવી પણ ચાલી રહી છે કે આ જે વેક્સિનેશન ઝુંબેશ છે તે જે બિલ ગેટ્સ ફાઉન્ડેશન છે તેમના સહયોગથી કરવામાં આવી રહી છે। એની પાછળ આખા વિશ્વની વસ્તીને રોકવાનું એક કાવતરું હોય તે રીતની વાત પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે। ત્યારે અમે આ તમામ મુદ્દાઓ પર શું છે હકીકત અને શા માટે આ વેક્સિનેશન આપવામાં આવે છે તે માટે નર્મદા જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે, મુખ્ય આરોગ્ય અધિકારી છે, તેમની સાથે અમે વાતચીત કરી છે અને આ વેક્સિનેશન શું છે, એની આડઅસરો શું છે, એ ફરજિયાત છે કે મરજિયાત છે, કોણે લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, એ તમામ પ્રકારની વાતો તેમની સાથે કરી છે। તેમણે શું કહેવું છે જુઓ આ વિડીયોમાં। હ્યુમન પપિલોમા વાયરસ વેક્સિન ઓનરેબલ પીએમ સાહેબે હમણાં જે અજમેરથી આખા દેશમાં શરૂ કરાવ્યું એ કોઈ નવી વેક્સિન નથી। પ્રાઇવેટ સેક્ટરમાં વર્ષોથી ફી લઈને અપાતી વેક્સિન છે। આ વેક્સિન જે છે આપણે ત્યાં સરકારમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં હમણાં આવી 4 દિવસ પહેલાં અને આખા દેશમાં એ સામેલ થઈ। એચપીવી વેક્સિન છે એ હ્યુમન પપિલોમા વાયરસ એની સામેની કિલ કરેલા વાયરસ છે, મારી નાખેલા। એ વેક્સિનનો એક જ ડોઝ આપવાનો છે અને એ પ્રોટેક્ટ કરે છે મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે। કારણ કે મહિલાઓમાં જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે એ હ્યુમન પપિલોમા વાયરસ જે ઘણા બધા પ્રકારના છે, વાયરસ 2, 6, 11 એવા વાયરસથી થાય છે અને આ રસીથી એ અટકાવી શકાય છે શ્યોર શોર્ટ। એક ડોઝ લઈએ એટલે એમના માટે આપણે ઇમ્યુન થઈ જઈએ। અને કોઈ પણ બેન દીકરી છે એ પોતાની પ્રજનન અવસ્થા શરૂ કરે એ પહેલાં આ વેક્સિન એને આપી દેવી પડે, પછી મોડી આપવાનો કોઈ મતલબ નથી રહેતો એક વખત ચેપ લાગી જાય પછી। તો એટલા માટે જેનો 14મો જન્મદિવસ પૂરો ઉજવી લીધો છે અને 15મો જન્મદિવસ ઉજવવાનો બાકી છે એવી બાળકીઓને, દીકરીઓને એક જ ડોઝ આપવાનો છે। 14 વર્ષની, 15 વર્ષ હજુ પૂરા નથી કર્યા એને। અને આ વેક્સિન છે એ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં છે એટલે ફરજિયાત આપી દેવી એવું નથી। આ એમના માટે જરૂરી છે એટલે માતા પિતાનું રિટર્ન કન્સેન્ટ લઈને, એમની સંમતિ લઈને અને માતા અથવા પિતા કોઈ એક હાજર હોય તો એમની હાજરીમાં જ આપવાનું છે। કોઈ પણ રસી છે એની થોડી ઘણી સામાન્ય આડઅસરો જેવી કે તાવ આવી જાવો, થોડો ઘણો સોજો આવી જાય એ છે તો એની દવા હેલ્થ સિસ્ટમ દ્વારા આપવામાં આવશે। એ કોઈ ગભરાવાનો વિષય નથી। મોટાભાગની દવાઓની રસીની એ અસર હોય છે। આ રસીની ભયંકર આડઅસર આપે જે કહ્યું કે કોઈ વાંઝિયા થઈ જાય એવી કોઈ જ પ્રકારની રસીની આડઅસર નથી। વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં દુનિયાના બધા દેશોમાં આ રસી અપાઈ રહી છે ને એવા કોઈ પણ તારણો, પરિણામો જોવા મળ્યા નથી કે આ રસી આપવાથી કોઈનામાં વંધત્વ આવે દીકરીમાં। ઉલટાનું એ દીકરીને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપે છે, એક માતાનું જીવન બચાવે છે। આ રસી છે એ પૂરતી કાળજી લઈ અને પૂરતી તૈયારી સાથે આપવામાં આવે છે આરોગ્ય કેન્દ્રો ખાતે અને MBBS ડૉક્ટરની હાજરીમાં જ દેવામાં આવે છે અને પૂરતી વ્યવસ્થાઓ તમામ પ્રકારની છે એટલે કોઈ જાતની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। સંપૂર્ણપણે સલામત રસી છે અને ભારત સરકારે વિનામૂલ્યે આપણા રાષ્ટ્રીય રસીકરણ શેડ્યુલમાં 14 વર્ષની દીકરીઓ માટે આ રસી દાખલ કરી છે। આપ આપના ફેમિલી ફિઝિશિયનને પણ આ બાબતે પૂછી શકો છો। આ વેક્સિન છે એ રસીઓના સંશોધનના સામાન્ય તમામ તબક્કાઓમાંથી પસાર થઈ છે। જે કોઈ પણ દવા કે રસી નવી શોધવી હોય તો 8-10 વર્ષ સુધી એનું સંશોધન ચાલે। એના વિવિધ તબક્કા હોય। સૌપ્રથમ એનિમલ ટ્રાયલ, પછી હ્યુમન ટ્રાયલ, પછી ફેઝ 1, ફેઝ 2,
પછી એના સેફ્ટી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એને રજૂ કરવામાં આવે. આના સંશોધનો અને ફાયદા ગેરફાયદા અને આડઅસરો વિશે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થાય. 5 માણસો એમ કે આ બરાબર છે, ત્યાર પછી એ પ્રોડક્શનમાં આવતી હોય છે પૂરતી સેફ્ટી સાથે. એટલે આ રસીની હજુ સુધીમાં એવી કોઈ પણ ગંભીર આડઅસર દેખાઈ નથી. મેં કીધું એમ કિલ્ડ વાયરસની રસી છે. જવાબદારી બાબતે મેં કીધું એમ દરેક માતા પિતાની સંમતિ સાથે પૂરતી કાળજી સાથે આપવામાં આવે છે. એટલે એ બાબતે કોઈએ કંઈ ગભરાવાની જરૂર નથી. કોરોના એક એવો રોગ હતો જે તાબડતોબ આવેલો અને એક ડિઝાસ્ટરની આંતરરાષ્ટ્રીય ડિઝાસ્ટરની સ્થિતિ હતી. એ સ્થિતિમાં પણ એ રસી પણ સલામત જ હતી. માત્ર ફરક એટલો હતો કે ઝડપથી એ પ્રોડક્શનમાં આવેલી. એ સિવાય એમાં રસીમાં એની કોઈ પણ ગંભીર આડઅસરો એની પણ નહોતી. ઘણી વખત આપણે માન્યતાઓના દોરવાઈ જતા હોઈએ છીએ ને કહેલી સાંભળેલી વાતોને આપણે સ્વીકારતા હોઈએ છીએ. તો એવી વાતો ન સ્વીકારવા માટે અને સાયન્ટિફિક એપ્રોચ રાખી અને આપના જરૂર પડે તો આપણા ફેમિલી ફિઝિશિયનની સલાહ લઈ અને પણ આ રસી અચૂક દેવડાવી દેવા આપની 14 વર્ષની દીકરીઓને મારી ખાસ અંગત ભલામણ છે.